नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। भारतीय जनता पार्टी ने झंखना पटेल को प्रदेश उपाध्यक्ष की महत्वपूर्ण जिम्मेदारी सौंपी है। इस नियुक्ति के बाद उनके परिवारजनों और पार्टी कार्यकर्ताओं में जबरदस्त उत्साह और खुशी का माहौल देखने को मिला। कार्यकर्ताओं ने ढोलन गाड़ों के साथ आतिशबाजी कर झंखना पटेल को बधाइयां दी और मिठाइयां बांटकर अपनी खुशी जाहिर की। प्रदेश उपाध्यक्ष बनाए जाने पर झंखना पटेल ने कहा कि यह उनके लिए पहला अवसर है, इसलिए जिम्मेदारी भी उतनी ही बड़ी है। उन्होंने स्पष्ट किया कि आने वाले समय में उन लोगों को भी भाजपा से जोड़ने की दिशा में काम किया जाएगा, जो अभी तक पार्टी से नहीं जुड़े हैं। उन्होंने संगठन को और अधिक मजबूत करने का संकल्प दोहराया। झंखना पटेल ने इस मौके पर गुजरात भाजपा प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्मा का विशेष आभार व्यक्त करते हुए कहा कि उन्होंने जो विश्वास उन पर जताया है वह विश्वास अटल रहेगा और वे पूरी निष्ठा के साथ संगठन के लिए कार्य करेंगी। જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે, તો એમને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે, એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે। એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો। તમને પણ તમારા હોદ્દા, તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે, એટલું હું ચોક્કસપણે કહીશ। અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલીવાર મળી છે મને, આની પહેલાં હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી। ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી કઈ રીતે શકાય, જે સમાજ આપણથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય, તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને મદદ એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, મને ખ્યાલ છે, અને આ જે સુરત શહેર છે એ ભાજપનું ગઢ છે। જ્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, જે સમાજ જો અગર એવું કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી કામગીરી એની ખરાબ છે, તો આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરી ચૂક્યા છે, હું કરવાના છે એની વાત નહીં કરીશ, કરી ચૂક્યા છે તેની વાત કરીશ ને। જે પણ લોકો ભાજપ સાથે નહીં જોડવા માંગતા છે તેમને ભાજપ સાથે જોડવા માટેના મુદ્દાઓ આપીશ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા બધા એવા ભારતમાં એવા કામો કર્યા છે કે જેના થકી આપણે ચોક્કસપણે બીજેપી સાથે જોડાઈ શકીએ અને આવનારા વર્ષોમાં પણ અમે શું કરવાના છે એનું પણ એમને માહિતી આપીશ। देखते रहिए द हिंद 24 न्यूज।